હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે, આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 1 વિશે. યસ ફ્રેન્ડ્સ, ભારતીય ન્યાય સંહિતા 2023 જે હવે 1 જુલાઈ 2024થી લાગુ થવા જઈ રહ્યો છે, એની કલમ નંબર 1નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ક્લાસ નંબર 1 છે. આ જ રીતે આપણે દરેક સેક્શન્સનો અભ્યાસ કરવાના છે. બસ ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, આજે આપણે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 1 વિશે સમજવાના છીએ. તો સમજીશું. વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, ભારતીય ન્યાય સંહિતા, જેને આપણે શોર્ટમાં BNS પણ કહીએ છીએ, એ હવે આઈપીસીની જગ્યાએ 1 જુલાઈ 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. તો બહુ જ હવે શોર્ટ ટાઈમ છે. તો આપ સૌ જે પણ કોઈ સ્ટુડન્ટ છે, જે પણ કોઈ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે, એ દરેક માટે હવે ભારતીય ન્યાય સંહિતાની કલમો યાદ રાખવી બહુ જરૂરી બની જાય છે. અને એટલા જ માટે આપણે આ આખા સેશનની શરૂઆત કરી છે, જ્યાં આપણે કલમ નંબર 1થી માંડીને લાસ્ટ સુધી આ સેક્શન્સને સમજીશું આપણા આ વિડીયોઝમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સમજવાના છે કલમ નંબર 1. શોર્ટ ટાઇટલ અને કમેન્સમેન્ટ કરીને એક સેક્શન છે. અગાઉ પણ આ જ સેક્શન હતી, હવે એને આજે આપણે ડિટેલમાં સમજીશું. તો ફ્રેન્ડ્સ, આપ સૌની સ્ક્રીન પર છે શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટ. તો કલમ નંબર 1 જે છે પ્રારંભિક વાત કરે છે, પ્રાથમિક વાત કરે છે. એમાં સૌથી પહેલા કલમ નંબર 1ની જે જોગવાઈ છે, એમાં ટૂંકી સંજ્ઞા, આરંભ અને લાગુ પાડવા બાબતની વાત છે. શોર્ટ ટાઇટલ એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટની વાત હોય છે. કોઈ પણ કાયદાની શરૂઆતની કલમ નંબર 1માં એનું નામ હોય છે, અને ત્યારબાદ એનો આરંભ ક્યારથી થવાનો છે અને કયા વિસ્તારને લાગુ પડે છે તે જોગવાઈ હોય છે. તો ભારતીય ન્યાય સંહિતા 2023 એ કયા વિસ્તારમાં લાગુ પડશે, કઈ તારીખથી અમલમાં આવશે, એ કલમ નંબર 1માં જણાવેલું છે. આપણે સ્ટડી કરીશું. 1 નંબર, આ અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા 2023 કહેવાશે, જે આપણો આઈપીસી 1860 હતો, જેને આપણે ભારતીય ફોજદારી ધારો કહેતા 1860નો. હવે એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા 2023 કહેવાનો છે. 1 જુલાઈ 2024થી આ કાયદો લાગુ થવાનો છે. તો શોર્ટ ટાઇટલમાં સૌથી પહેલા આપણે યાદ રાખી લઈશું ભારતીય ન્યાય સંહિતા 2023. બહુ સિમ્પલ છે, આપણે સૌ જાણીએ છીએ. શોર્ટ ટાઇટલ 1 નંબરની સબસેક્શન 1 આપણને બસ એટલું જ જણાવે છે કે આ કાયદાનું નામ જે છે ભારતીય ન્યાય સંહિતા 2023 હશે. સબસેક્શન 2, તે કેન્દ્ર સરકાર સત્તાવાર રાજ્યપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખથી અમલમાં આવશે. તો એ આપણે તારીખ પણ જાણીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતા જે છે, કેન્દ્ર સરકારે ઓલરેડી નક્કી કરી દીધું છે કઈ તારીખથી અમલમાં આવવા જઈ રહ્યો છે. 1 જુલાઈ 2024. 1 જુલાઈ 2024થી આ કાયદો અમલમાં આવવાનો છે. તો 2 નંબર સબસેક્શન જે છે કલમ નંબર 1ની, એમાં સ્પષ્ટ કહ્યું કે આ કાયદો કઈ તારીખે, તો યાદ રાખી લેવાનું 1 જુલાઈ 2024. 1 જુલાઈ 2024થી આ જે કાયદો છે લાગુ થવા જઈ રહ્યો છે. બસ એકાદ સેક્શન 106 સેક્શનને છોડીને આખો કાયદો લાગુ થઈ જશે 1 જુલાઈ 2024થી. આ સંહિતાની જોગવાઈઓ વિરુદ્ધના દરેક કૃત્ય અથવા કાર્યલોપ માટે ભારતમાં દોષિત ઠરે તે દરેક વ્યક્તિ આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે, અને બીજી રીતે નહીં. તો બિલકુલ સ્પષ્ટ જોગવાઈ છે. આ જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા, એમાં એવા કોઈ કૃત્યોની વ્યાખ્યા આપી હોય કે જે ગુનો ગણાતો હોય. એ જ રીતે એવા કોઈ કાર્યલોપ, જેને આપણે ઓમિશન કહીએ, એવા કોઈ કાર્યલોપની વ્યાખ્યા આપેલી હોય કે જે ગુનો ગણાતો હોય ને જે ભારતમાં દોષિત ઠરે, આવું કોઈ આ કાયદા હેઠળ, તો ફ્રેન્ડ્સ એને એ જ રીતે સજા કરવામાં આવશે. એટલે કે ભારતીય ન્યાય સંહિતા મુજબ સજા કરવામાં આવશે, અને બીજી કોઈ રીતે સજા કરવામાં આવશે નહીં. તો 3 નંબરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાયદામાં જે પણ કોઈ વ્યાખ્યાઓ આપેલી છે કોઈ કૃત્ય માટે કે કોઈ કાર્યલોપ માટે, અને એ ગુનો બન્યો છે, તો એ રીતે એને સજા કરવામાં આવશે. 4 નંબર, ભારત બહાર બનેલા ગુના માટે જે તે સમયે ભારતમાં અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા મુજબ જેની સામે ઇન્સાફી કાર્યવાહી કરી શકાય
તે દરેક વ્યક્તિ સામે ભારત બહાર કરેલા કોઈ કૃત્ય માટે તે ભારતમાં કરવામાં આવ્યું હોય તેમાં આ સંહિતાની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ પણ બહુ સ્પષ્ટ જોગવાઈ, અગાઉ પણ આ જ જોગવાઈ હતી કે ભારત બહાર કોઈ ગુનો કરવામાં આવે છે, ઓકે, તો એ માટે તત્કાલીન ભારતમાં જે કાયદો અમલમાં હોય અને એ કાયદા મુજબ જો ઇન્સાફી કાર્યવાહી થઈ શકતી હોય, કરી શકાતી હોય, ભલે ભારતની બહાર છે, પણ જો તત્કાલીન ભારતનો કાયદો એવું કહે છે કે હા, એના પર ઇન્સાફી કાર્યવાહી કરી શકાય છે, તો એવા સંજોગોમાં ભારતની બહાર કરેલા કોઈ પણ કૃત્ય માટે, જાણે કે એ ભારતમાં જ કરવામાં આવ્યું છે, ઇન્ડિયામાં જ થયું છે, એ જ રીતે એ જ પ્રમાણે એના પર કાર્યવાહી કરવામાં આવશે. એ જ જોગવાઈઓ અનુસરીને કાર્યવાહી થશે. તો આ 4 નંબરની વાત, ભારતની બહાર ગુનો થયો છે, શું થયું છે એની જોગવાઈ. હવે સંહિતાની જોગવાઈઓ જોઈએ. આ સંહિતાની જોગવાઈઓમાં ભારતની બહાર અને ભારત બહારના કોઈ સ્થળે ભારતના કોઈ પણ નાગરિકે, એટલે કે ભારતની બહાર હોય કે ભારતના કોઈ બહારની કોઈ પણ સ્થળે કોઈ પણ નાગરિક હોય ભારતનો, એને ભારતમાં નોંધાયેલું કોઈ પણ વાહન હોય, ભારતમાં નોંધાયેલું કોઈ પણ વિમાન હોય, ગમે ત્યાં હોય, નોંધાયેલું ક્યાં, રજીસ્ટર્ડ થયેલું ક્યાં હોવું જોઈએ, ભારતનું કોઈ પણ વાહન નોંધાયેલું કે વિમાન હોય, એ કોઈ પણ જગ્યાએ હોય ને એના પર કોઈ વ્યક્તિએ કરેલો ગુનો હોય તો એને પણ ભારતીય ન્યાય સંહિતા લાગુ પડે. રજીસ્ટર્ડ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં નોંધાયું છે. જો ભારતમાં નોંધાયું હોય તો ગમે ત્યાં હોય દુનિયાના કોઈ પણ ખૂણે ભારતીય ન્યાય સંહિતા લાગુ પડે. ભારતની પાર અને ભારતની બહારના કોઈ પણ સ્થળેથી ભારતમાં રહેલા કોઈ કોમ્પ્યુટર સાધન સામગ્રીને લક્ષ્ય બનાવી ગુનો કરનાર કોઈ વ્યક્તિ, હવે ભારતની બહાર કોઈ પણ વ્યક્તિ રહેલો છે દુનિયાના કોઈ પણ ખૂણે, પણ ભારતની અંદર કોઈ કોમ્પ્યુટર રિસોર્સ રહેલો છે, એને ટાર્ગેટ કરીને કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને પણ ભારતીય ન્યાય સંહિતા લાગુ પડી જશે. બરાબર. તો કોમ્પ્યુટર લોકેટેડની વાત કરીએ આપણે, ભારતની અંદર લોકેશન હોય કોમ્પ્યુટરનું અને એને કોઈ વ્યક્તિ ટાર્ગેટ બનાવે છે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી, તો પણ એવા સંજોગોમાં પણ ભારતીય ન્યાય સંહિતા લાગુ પડે. આવા વ્યક્તિને પણ ભારતીય ન્યાય સંહિતા લાગુ પડી જશે. આ સ્પષ્ટીકરણ માટે એવો શબ્દ આપ્યો કે આ કલમના ગુનો, એ શબ્દમાં જે કૃત્ય ભારતમાં કર્યું હોત અને આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થાત તેવા ભારત બહાર કરેલા દરેક કૃત્યનો સમાવેશ થઈ જશે ગુના માટે. જાણે કે કોઈ ગુનો ભારતમાં કર્યો હોત, ભલે ભારતની બહાર કર્યો છે, પણ ભારતમાં કર્યો હોત તો આ કાયદો લાગુ પડી જતો. એ જ રીતે ભારતની બહાર કર્યો છે ગુનો તો પણ આ કાયદો લાગુ પડી જશે. એવા દરેક કૃત્યનો સમાવેશ થઈ જશે ગુના શબ્દમાં. એક ઉદાહરણ લઈએ તો આપને વધુ ક્લેરિટી આવી જશે. ક નામનો ભારતનો નાગરિક ભારત સિવાયના અને ભારત બહારના કોઈ પણ સ્થળે ખૂન કરે છે. હવે ક નામનો એક નાગરિક છે, એ ભારતની બહાર જઈને ગુનો કરે છે, ભારતમાં જે ખૂન કરે છે, ભારતમાં જે કોઈ સ્થળેથી તેનો પત્તો મળી આવે તે સ્થળે તેના ઉપર ખૂન કરવા માટે ઇન્સાફી કાર્યવાહી કરી તેને દોષિત ઠરી શકાય. તો સિમ્પલ વાત છે, ભારતની બહાર ભલે એને ગુનો કર્યો છે, પણ ભારતમાં જે સ્થળેથી એ મળી આવશે તે સ્થળે એના પર જ્યારે મળી આવશે એ જે વ્યક્તિ મળ્યો છે એના પર ખૂન કરવા માટેની ટ્રાયલ ચાલશે અને આવા સંજોગોમાં જો એ દોષિત ઠરશે તેને સજા પણ થઈ શકશે. તો આપણે એક અગત્યની વાત આ એક્ઝામ્પલથી આપણે સમજ્યા. ભારત સરકારની નોકરીમાં હોય તેવા અધિકારીઓ, સૈનિકો, નાવિકો, વિમાનીઓ બંડ કરે, પરત છોડી નાસી જાય તે માટે તેમને શિક્ષા કરવા માટે કરેલા અધિનિયમની અથવા કોઈ ખાસ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને આ સંહિતા કોઈ પણ મજકૂરથી અસર કરશે નહીં. એટલે આ એક અપવાદરૂપ જોગવાઈ હતી. જૂના આપણા આઈપીસીમાં અપવાદ સેવિંગ્સની જોગવાઈ છે કે જ્યાં સૈનિકો છે, નાવિકો છે, વિમાનીઓ છે જે નાસી જાય છે ને એમના માટે સ્પેશિયલ જોગવાઈઓ છે ફ્રેન્ડ્સ. તેના માટે સ્થાનિક અથવા ખાસ કાયદો આપેલો જ છે અને એ પ્રમાણે એના પર અસર થવાની છે, એ પ્રમાણે એના પર પ્રોસિજર ચાલવાની છે, ટ્રાયલ ચાલવાની છે. તો પછી આપણું આ ભારતીય ન્યાય સંહિતા જે છે એમ એ લોકોને લાગુ નહીં પડે. આ એક અપવાદરૂપ સંજોગો જે અલગ સેક્શન હતી હવે અહીંયા જ મૂકી દેવામાં આવી છે 1 નંબરમાં. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ઓલ અબાઉટ સેક્શન નંબર 1. આ કલમ નંબર 1 છે જે સ્પષ્ટ ગુજરાતીમાં આપણે સમજ્યા છે. હવે કોઈ પણ પ્રશ્ન પૂછાશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણને આવડી ગઈ છે કલમ નંબર 1. જો આપણે પણ ક્લિયર થઈ હોય કલમ નંબર 1 તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. આવા જ નવા વિડીયો ખાસ કરીને કલમ નંબર 2 થી આગળના વિડીયો પણ હું લાવતો રહીશ. બસ આપે કોમેન્ટ કરીને લખવાનું છે ક્લાસ નંબર 2. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, મિત્રોને શેર કરી દેજો. હવે BNS 2023 આપણે તૈયાર કરવાનો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.